આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોડાસામાં આંગણવાડી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। આઈસીડીએસ ઓફિસ આગળ આંગણવાડી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। વિવિધ માંગો સાથે આંગણવાડી કર્મચારીઓ એકત્રિત થયા છે। આંગણવાડી કર્મચારીઓ ઓનલાઈન 5 માર્ચથી અડગ કામગીરી કરી રહ્યા હતા। કર્મચારીઓ રજા રિપોર્ટ ભરીને આવેદનપત્ર પણ આપ્યું હતું। ઓનલાઈન કામગીરીના ભારણને કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ન્યાય નથી અપાતો। માંગો સંતોષાતી ન હોય ત્યારે મહિલા કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહેશે। નમસ્કાર, મારું નામ પરમાર ઉર્મિલાબેન કે આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અમારા યુનિયને નિર્ણય કરેલો છે કે અમે તારીખ 5મી માર્ચથી જે ઓનલાઈનની કામગીરી બંધ કરેલી હતી તે આજ દિવસ સુધી સરકારશ્રીએ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કરેલું નથી, જેના કારણે હવે અમારા યુનિયને નિર્ણય કરેલો છે કે આગામી 18 માર્ચથી 20 માર્ચ સુધી અમે કામથી દૂર રહેવાના છીએ અને જે રજા રિપોર્ટ ભરી અને આજે આવેદનપત્ર માટે આવેલા છીએ। અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી હતી કે જો તમારે અમારી જોડે મોબાઈલમાં કામગીરી કરાવી હોય તો 2022થી તમે જે વાયદો કરેલો છે કે તમને મોબાઈલ આપવામાં આવશે તેની ગ્રાન્ટ પણ આપને ચૂકવાઈ ગયેલો હોવા છતાં આજ દિન સુધી કાર્યકર બહેનોને એક મોબાઈલ આપી શકતા નથી અને રોજે રોજ નવી નવી એપ્લિકેશનો લાવે છે। એપ્લિકેશનો અને ઓનલાઈનની કામગીરીનું ભારણ એટલું બધું વધી ગયું છે કે બહેનો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર બિલકુલ ધ્યાન આપી શકતી નથી। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે ઓનલાઈન કામગીરી કરવાની ના નથી, પરંતુ એના માટે તમે અમને સારો એવો મોબાઈલ આપો। ગ્રાન્ટ તો ઓલરેડી ચૂકવાઈ જ ગઈ છે। દરેક 1 લાખ રૂપિયાના કર્મચારી હોય એને તમે કોમ્પ્યુટર આપો, લેપટોપ આપો તો 10,000ના માનદ વેતનવાળી બહેનો 10,000ના પગારમાં કેટલું કામ કરશે? અને અમે અમારા પર્સનલ મોબાઈલની અંદર પણ આજ સુધી કામ કરેલું જ છે, પરંતુ અમારા મોબાઈલ હવે હેક મારવા લાગે છે। અમારા મોબાઈલ ચાલતા નથી, જેના કારણે અમે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે, પરંતુ ઓનલાઈન કામગીરીનું ભારણ એટલું વધી ગયું છે કે બહેનો માનસિક રીતે ત્રાસી ગઈ છે। બીજું કે હાઈકોર્ટની અંદર અમે જે ચુકાદો જીત્યા હતા જેની અંદર કાર્યકર બહેનોને 24,800 અને તેરાગરોને 20,300 નું જે લઘુત્તમ વેતન ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું એ પણ સરકારે આજ દિન સુધી આપેલું નથી। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે દરેકને જો અધિકારી હોય, એમએલએ હોય, સંસદ સભ્ય દરેકને જો મોંઘવારી નડતી હોય તો આ 10,000 પગારમાં, આ 5,000 પગારમાં આ કાર્યકર તેરાગર બહેનોનું ઘર કેમ ચાલે? આ 3 દિવસની અંદર અમારા 18મી માર્ચથી પ્રોગ્રામ જે ચાલુ થાય છે એને સૌથી પહેલાનો 18 માર્ચનો દિવસ છે, એ દિવસે અમે તાલુકા પંચાયતે ધરણા કરીશું। પછી 19 તારીખે અમે જિલ્લા પંચાયતે ધરણા કરવાના છીએ અને 20મી માર્ચે પણ અમે ધરણા કરવાના છીએ। આંગણવાડી કેન્દ્રોને પણ તાળાબંધી કરવાની છે। હા, અને સરકારશ્રીને બહુ જ નમ્ર અપીલથી આજ સુધી બહુ રેલીઓ કરી, આવેદનપત્રો અને એવું હતું કે સરકાર અમારું કઈ સાંભળશે, પરંતુ સરકારને તો ના બહેનોની કઈ પડી છે કે ના આંગણવાડીના બાળકોની। એટલે હવે અમે 3 દિવસ માટે તાળાબંધી કરી અને કામથી અળગા રહેવાના છીએ અને એના રજા રિપોર્ટ પણ આજે ભરી અને અહીંયા તાલુકા કચેરી આપી રહ્યા છીએ। આ કાર્યક્રમ ન કરવા માટે ધમકી આપવામાં આવશે? કઈ નહીં, અત્યારે હાલ તો કોઈ ધમકી આપવામાં આવતી નથી, આવશે છતાં પણ અમે કોઈ કામગીરી કરવાના નથી, કારણ કે જો સરકારને અમારું ના સાંભળવું હોય તો બહેનોને છેવટે સરકારે જ મજબૂર કર્યા છે બહેનોને આ પગલું લેવા માટે।